હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની। સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ। વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવો કેવી રીતે પાડવા, એનો લસાઅ કેવી રીતે શોધવો અને એનો ગુસાઅ કેવી રીતે શોધવો। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કોઈ પણ સંખ્યા છે એ અસમય સંખ્યા છે એ કેવી રીતે સાબિત કરવું, એના વિશે આપણે વાત કરીએ। તો જોઈએ, શરૂઆત કરી એની પહેલા થોડુંક આપણે કન્સેપ્ટને ક્લિયર કરી લઈએ કે અસમય સંખ્યાઓ કોને કહેવાય, જેનો સંકેત છે Q12। એમાં એવું કહી શકાય કે જે સંખ્યાઓ P ભાગ્યા Q સ્વરૂપમાં ન દર્શાવી શકાય, એટલે કે ભાગાકારના સ્વરૂપમાં ન દર્શાવી શકાય ને એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। એનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ કે √2, √3, √7, પાઈ, આ બધાના એક્ઝામ્પલ છે। તો આપણે એનું એક્ઝામ્પલ લઈ શકીએ √2, √3, √7, પાઈ, આ બધા સારા એક્ઝામ્પલ છે મિત્રો અસમય સંખ્યાના। ટૂંકમાં એવું એને કહેવું હોય ને કે સાહેબ, અમુક લોકોને એવું હોય કે સાહેબ ખબર નથી પડતી કે અસમય સંખ્યા કોને કહેવાય, તો એ કેવી રીતે સાબિત કરી શકાય, તો એ જોઈએ આપણે। તો એમાં એવું કહેવાય કે જો P અવિભાજ્ય સંખ્યા હોય તો √P અસમય સંખ્યા છે। શું કહે છે કે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો √P એ અસમય સંખ્યા છે। એક્ઝામ્પલ તરીકે P અવિભાજ્ય સંખ્યા એટલે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ કરો તો એ અસમય સંખ્યા કહેવાય। એક્ઝામ્પલ તરીકે 2 એ અવિભાજ્ય સંખ્યા, તો 2 નું વર્ગમૂળ એ અસમય સંખ્યા કહેવાય। 3 એ અવિભાજ્ય સંખ્યા છે તો 3 નું વર્ગમૂળ અસમય સંખ્યા કહેવાય। 5 એ અવિભાજ્ય સંખ્યા છે તો 5 નું વર્ગમૂળ પણ અસમય સંખ્યા કહેવાય। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એનું વર્ગમૂળ કરીએ ને એટલે અસમય સંખ્યા બની જાય। ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આપણે સાબિતી માટે બહુ ઉપયોગી છે। ત્યારબાદ એવું કહેવાય, પ્રમેય 1.3 એવું કહે છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા P એ A² નો અવયવ હોય તો A નો અવયવ A નો પણ અવયવ હોય જ। એનું એક એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે, તમને લખીને સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે। માની લો કે અવિભાજ્ય સંખ્યા કોઈ લઈ લઈએ, તો માની લો કે 3 અવિભાજ્ય સંખ્યા છે। એ કોઈ એક સંખ્યાના વર્ગનો અવયવ હોય, માની લો કે કોઈ એક સંખ્યા આપણે લઈ લઈએ અવયવ હોય એવી, 3 છે ને, આ 3 એ કોઈ એક સંખ્યાનો વર્ગનો અવયવ હોય એવી સંખ્યા લેવાની। માની લો કે આપણે લઈએ 9 નો વર્ગ, ઓકે, આ 9 નો વર્ગ આપણે લઈ લઈએ। અવિભાજ્ય સંખ્યા P એટલે કે 3 આપણા માટે આ P થઈ ગયું અને આ થઈ ગયું આપણા માટે E નો વર્ગ, ઓકે। હવે તમને શું કીધું છે કે P એ A વર્ગ નો અવયવ હોય, 3 એ 9 ના વર્ગનો અવયવ હોય તો તે 9 નો પણ અવયવ હોય જ। 3 એ 9 ના વર્ગનો અવયવ છે? હા, જો છે તો 9 નો અવયવ પણ હોય, 3 9 નો અવયવ પણ હોય। 9 નો વર્ગ કેટલો થાય? તો કે 9 નો વર્ગ થાય 81। 3 જો 81 નો અવયવ હોય તો એ 9 નો અવયવ પણ હોય। ખ્યાલ આવ્યો? એવી જ રીતે કોઈ પણ સંખ્યા, માની લો કે 2 લીધી અવિભાજ્ય સંખ્યા અને 2 એ એનો વર્ગ એટલે આપણે કઈ સંખ્યા લઈએ? એનો વર્ગ 16 લઈ લઈએ, 16 લઈ લઈએ ને। 4 નો વર્ગ 16। જો 16 નો અવયવ 2 હોય ને તો 4 નો અવયવ પણ 2 હોય જ। 4 નો વર્ગ 16, 4 ના વર્ગનો અવયવ જો 2 છે તો 4 નો અવયવ પણ 2 હોય જ। આવું શું કોણ કહે છે? તો કે પ્રમેય 1.3। આ વસ્તુ પણ મગજમાં ધ્યાન રાખજો, કારણ કે આપણે સાબિતી માટે આ બહુ ધ્યાનમાં લેવાનું છે, ઓકે। તો આ વસ્તુ તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે સાબિતીમાં આ વસ્તુને આપણે સાબિતી માટે લેવાનું છે, ઓકે। એટલે આ વસ્તુ ખ્યાલ રાખજો। આગળ જોઈએ આપણે,
પ્રમેય 1.4 પ્રમેય 1.4 શું કહે છે કે √2 એ અસમય સંખ્યા છે. આવું કહી દીધું છે કે √2 એ અસમય સંખ્યા છે. હા, આપણને ખબર છે, આપણે આગળ જોયું કે p એટલે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનું વર્ગમૂળ હંમેશા અસમય હોય, એ તો આપણને ખ્યાલ છે. પણ કેમ એવું કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ અસમય જ હોય એવું કેમ? તમને પ્રમેય 1.4 શું કહે છે કે √2 એ અસમય છે. તો કેમ અસમય બોલો? તો શું આ લખ્યું છે એટલા માટે? આ કોની સાબિતી? આ સાબિતી શું? હા, પ્રમેય કોઈ હોય તો આપણે સાબિતી માની શકીએ કે સાબિતી વગર પ્રમેય બને નહીં. તો આ કેવી રીતે કહી શકાય એને? તો આપણે ચલો એને સાબિત કરીએ. બરાબર, √2 એ અસમય સંખ્યા છે ને એવું આપણે સાબિત કરીએ. ઓકે, તો સ્ટાર્ટ. જોઈએ, પ્રમેય 1.4 એવું કહે છે કે √2 એ અસમય સંખ્યા છે. તો એની સાબિતી જોઈએ આપણે. સાબિતીમાં આપણે લઈ લઈએ, ધારી લઈએ, ધારો કે √2 એ કોઈ સમય સંખ્યા છે. શું કહે છે? √2 એ કોઈ સમય સંખ્યા છે એવું ધારવાનું છે. ત્યારબાદ આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી √2 બરાબર a ભાગ્યા b થાય. આવા આપણે બે પૂર્ણાંકો લેવાના છે, a અને b. કેવા? અવિભાજ્ય હોવા જોઈએ. હવે કેવા પૂર્ણાંકો? અવિભાજ્ય. અને બીજું શું કીધું છે કે a અને b. તો એનો મતલબ એવો થાય ને, a અને b એટલે બંને અલગ અલગ હશે ને, પરસ્પર અવિભાજ્ય, એકબીજાના કોઈના અવયવ પડશે જ નહીં, એકબીજાના ઘડિયામાં આવતો નથી. ખ્યાલ આવ્યો? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એટલે એકબીજાના એના ઘડિયામાં b ના આવે, b ના ઘડિયામાં a ના આવે, 3 ના ઘડિયામાં 5 ના આવે, 5 ના ઘડિયામાં 3 ના આવે. ઓકે, તો એવા બે પૂર્ણાંકો લીધેલા છે કે જેથી કરીને √2 બરાબર a ભાગ્યા b થાય. જેને આપણે સાબિત કરવાનું છે એના બરાબર a ભાગ્યા b થાય. સ્ટેપ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, પ્રોસેસ ધ્યાન રાખજો. દરેકમાં આપણે સેમ પ્રોસેસને ફોલો કરવાની છે. ઓકે, આ જ પ્રોસેસને આપણે દરેક સાબિતીમાં ફોલો કરવાની છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જોઈએ આપણે શું કરીશું કે બંને બાજુનો વર્ગ કરતા બંને બાજુનો આપણે વર્ગ કરીએ. તો બંને બાજુનો આપણે વર્ગ કરીએ. બંને બાજુ એટલે કઈ? તો જો એક બાજુ √2 છે ડાબી બાજુ, અને જમણી બાજુ શું છે? a ભાગ્યા 2. તો બંને બાજુનો આપણે વર્ગ કરીએ. તો બંને બાજુનો વર્ગ લખીએ. ચલો, √2 નો વર્ગ કેટલો થાય? 2. 4 ના થાય? લે, 2 નો વર્ગ 4 થાય. √2 નો તો 2 જ થાય. √2 નો વર્ગ એટલે √2 ગુણ્યા √2 2. આ બાજુ વર્ગ કરો તો a નો વર્ગ a² અને b નો વર્ગ b². ઓકે, આ બંને આવી ગયું. હવે શું કરવાનું છે? એને સૂત્રનો કરતા બનાવીએ, એટલે b² ને 2 ના ગુણાંકમાં લઈ લો. એટલે શું થશે? કંઈક આવું થશે. જો, a² બરાબર 2b². આ રીતનું પદ આપણને મળી જશે કે a² બરાબર 2b². આ જે તમને પદ સ્ટેપ સમજાવું છું ને, એ સ્ટેપ ટુ સ્ટેપ બધું જ કોઈ પણ સંખ્યા અસમય સાબિત કરવાને આ સ્ટેપ ફોલો કરો એટલે સાબિત થઈ જશે. ઓકે, પહેલા તો એને સમય ધારી લો. ત્યારબાદ બે પૂર્ણાંકો a અને b જ લેવાના કે જે એના બરાબર a ભાગ્યા b થાય. પછી બંને બાજુનો વર્ગ લઈ લો. બંને બાજુનો વર્ગ કરો એટલે આ પ્રમાણે પદ બનશે. એમાં a² ને સૂત્રનો કરતા બનાવીએ. તો એનો મતલબ શું થાય? a² બરાબર 2 ગુણ્યા b² છે. તો એવું કહી શકાય કે a² 2 ના ગુણાંકમાં છે. તો આવું લખાય. જો, આમ 2 એ a² નો અવયવ છે, કારણ કે a² બરાબર 2 ગુણ્યા b² છે. તો a² એ કોઈક 2 ના ગુણાંકમાં જ હશે ને, એટલે 2 એ a² નો અવયવ છે. યાદ કરો, પ્રમેય નંબર 1.3 શું કહે છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એ a² નો અવયવ હોય તો એ સંખ્યા એ a નો પણ અવયવ હોય, એટલે કે 2 એ a² નો અવયવ છે તો 2a નો પણ અવયવ થાય, લખી શકીએ. પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી 2 એ a નો પણ અવયવ છે, પ્રમેય 1.3 મુજબ લખી શકીએ આપણે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે ધારો કે બીજું ધારી લઈએ આપણે. આ એક પડાવ પૂરો થઈ ગયો તમારો. ધારો કે a બરાબર 2c, કે જ્યાં c કોઈ એક પૂર્ણાંક છે. પહેલા આપણે a અને b ને પૂર્ણાંક લીધો. હવે c ને પૂર્ણાંક લેવાનો. કઈ રીતે લેવાનો? કે જ્યાં a બરાબર 2c થાય એ રીતે પૂર્ણાંક લઈ લેવાનો. 2c અહીંયા 2 છે એટલા માટે 2c, 3 હોય તો 3c, 5 હોય તો 5c, 7 હોય તો 7c, 11 હોય તો 11c. ઓકે,
તો a બરાબર ટુ c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે શું કરીશું આપણે? સેમ અગેન બંને બાજુનો વર્ગ લઈ લો. બંને બાજુ વર્ગ કરતા શું થશે? આ બાજુ a નો વર્ગ a સ્ક્વેર થશે અને 2c નો 2 નો વર્ગ 4 અને c નો વર્ગ c સ્ક્વેર થશે, એટલે 4c થઈ ગયું. હવે આગળ જોઈએ આપણે a સ્ક્વેર ની કિંમત અહીંયા શું મળી આપણને? જો અહીંયા આગળ a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર મળી. આ a સ્ક્વેર ની કિંમતને અહીંયા આપણે મૂકી દઈએ a સ્ક્વેર ની જગ્યાએ, એટલે શું થઈ જશે અહીંયા જુઓ તો 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર થશે. કારણ કે જો a સ્ક્વેર ની જગ્યાએ આપણે 2b સ્ક્વેર કરી નાખ્યું અને બરાબર 4c સ્ક્વેર ના 4c સ્ક્વેર. ઓકે, બસ હવે સરખાઈ દઈએ, અહીંયા છેદ ઉડાડી દઈએ. બરાબર, b સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ એટલે શું થશે? b સ્ક્વેર બરાબર 4 ભાગ્યા 2 થશે, એટલે 2 થઈ જાય, 2c સ્ક્વેર થઈ જશે. હવે એવું શું કહી શકીએ આપણે? b સ્ક્વેર એ 2 ના ગુણાંકમાં છે, એટલે એવું કહી શકીએ કે 2 એ b સ્ક્વેર નો અવયવ છે. સોરી, અહીંયા b સ્ક્વેર આવશે. અહીંયા કરેક્શન છે, થોડુંક કરેક્શન કરી લાગજો તમારી નોટબુકમાં લખતી વખતે કે 2a a સ્ક્વેર નહીં, અહીંયા b સ્ક્વેર નો અવયવ છે એવું લખવાનું છે તમારે. એટલે આપણે કહી શકીએ કે પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી 2 એ b નો પણ અવયવ છે એવું લખવાનું. અહીંયા શું લખવાનું? b નો, a નો નહીં, b નો પણ અવયવ છે. ઓકે, a નો અવયવ, b નો અવયવ, a નો અવયવ, b નો અવયવ. તો હાલું a નો અવયવ પણ 2, b નો અવયવ પણ 2. તો એવું કેમ કહી શકાય કે બંને અવિભાજ્ય પૂર્ણાંકો પરસ્પર છે, પરસ્પર અવિભાજ્ય છે? બંનેમાં કોમન એ જ આવે છે. સોરી, બંનેમાં કોમન 2 જ આવે છે. તો એવું કઈ કહી શકાય? એટલા માટે અહીંયા કહી શકીએ અહીંયા કે a અને b નો સામાન્ય અવયવ શું છે? 2 છે. તો એટલે લખી શકાય પરંતુ આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. હવે એક બાજુ તમે કહો છો કે પરસ્પર a અને b અવિભાજ્ય છે અને બંનેનો સામાન્ય અવયવ પાછો 2 નીકળે છે, તો બંને તો એકબીજાના વિરોધાભાસી થઈ ગયા ને. તો એ ધારણાથી વિરુદ્ધાર્થી છે ને, એટલા માટે આપણે કહીએ કે √2 એ સમય સંખ્યા છે, એ ધારણા ખોટી છે. આપણે કીધું હતું અહીંયા સમય છે, આ સમય છે, એ ધારણા કેવી પડી? અહીંયા ખોટી. એટલે આપણે કહી શકીએ કે સાબિત થાય છે કે √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. સાબિતીના દાખલામાં બધે √2 સાબિત કરવાનું હોય તો જ્યાં જ્યાં આપણે √2 કે 2 લીધું એ 2 લઈ લેવાનું. √3 સાબિત કરવાનું હોય ત્યાં √2 ની જગ્યાએ √3 આવી જાય, 2 ની જગ્યાએ 3 આવી જશે. બાકી બધા સ્ટેપ આને આ જ પ્રમાણે પહેલો પડાવ એ જ a b લેવાનું, a ભાગ્યા b, બંનેનો વર્ગ કરો, સૂત્રનો કરતા એટલે a નો અવયવ બની જશે. એવી રીતે a બરાબર 2c લઈ લો, 3 હોય તો 3c લઈ લો, એ પ્રમાણે b નો અવયવ થઈ જશે. બસ આ બે પૂર્ણાંકોનો અવયવ થાય ને સામાન્ય, એટલે ધારણા ખોટી પડે સમયવાળી, અને આ ખોટી ધારણા પડે ને એટલે આ સમય બની જાય. ઓકે, તો આ ખ્યાલ આવી ગયો. એટલે તમે શું છે કે હોમવર્કમાં √3, √5, √7, √11 નો બધાનું અસમય સંખ્યાની પ્રેક્ટિસ કરી શકો છો. કોઈ પણ સંખ્યા અવિભાજ્ય લઈ લેજો, √2, √3. હવે અમુક કે √6 લેવું છે સાહેબ મારે, તો એ તમને છે ને રૂબરૂમાં સમજાવીશ, મજા આવશે. એનું લોજિક કંઈક અલગ જ છે. ઓકે, એ તમને રૂબરૂમાં આપણે ક્લાસ ચાલુ થશે ને ત્યારે સમજાવી દઈશ. આગળ જોઈએ, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ 10 કે જેમાં આપેલું છે કે 5 - √3 એ અસમય છે. સાલું સાહેબ √3 હોત તો કંઈક કરી નાખે સ્ટેપ બનાવીને, પણ 5 - √3 છે તો કેવી રીતે કરવું? તો એના માટે જોઈએ આપણે પહેલું પદ તો એ જ ધારો કે 5 - √3 એ કેવું છે? સમય છે. હવે શું કરવાનું છે કે આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b લેવાના કે જેથી મળે કે જેમાં 5 - √3 બરાબર a ભાગ્યા b થાય. અગાઉ આપણે જોયું હતું કે √2 બરાબર a ભાગ્યા b, એવી જ રીતે અહીંયા 5 - √3 બરાબર a ભાગ્યા b લઈ લેવાના. ઓકે, હવે શું કરવાનું? અહીંયા આપણે વર્ગ કરવા નહીં જવાનું. કરવો છે વર્ગ? નહીં, વર્ગમાં નહીં પડવાનું. હા, ખાલી √3 હોય, ખાલી √2, √5 ખાલી એકલું હોય ને તો વર્ગ કરી નાખવાનું. આવી રીતનું આપેલું હોય 5 - √3, કોઈ પણ બે પદો આપેલા હોય ને, એક પદ રૂટ વાળું, બંને પદ રૂટ વાળા, આ રીતનું કોઈ પદ આપેલું હોય ને બે પદો, ત્યારે વર્ગ નહીં કરવાનું. ત્યારે શું કરવાનું સમજાવું ચલો તમને. તો 5 હવે શું કર્યું છે આપણે? પદને એક્સચેન્જ કરી નાખ્યું છે આપણે. આ a - b છે ને એને બરાબરની આ બાજુ લઈ લીધું, અને માઇનસ રૂટ છે ને એને બરાબરની આ બાજુ લઈ લીધું આપણે. એટલે હવે શું થશે?
તો આ a ભાગ્યા b પ્લસમાં છે એ બરાબરની ડાબી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે તમારું, એટલે 5 માઇનસ a ભાગ્યા b થઈ ગયું, બરાબર આ -√3 છે એ બરાબરની જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, +√3 થઈ ગયું. ખ્યાલ આવી ગયો મિત્રો? જોઈએ આગળ. ચલો હવે શું કરવાનું છે? ચલો √3 ને તો સૂત્રનો કરતા બનાવી ગયો, એક બાજુ પદ ખાલી રૂટ વાળું રાખવાનું, સિંગલ પદ, એવું સ્ટેપ લઈ લેવાનું. તો સ્ટેપ આવી ગયું. હવે અહીંયા b ને લસા લઈ લઈએ, b ને લસા લઈએ, છેદ સરખા કરીએ તો એને 5 વડે ગુણી નાખીએ તો શું થશે? જો આવું થશે, √3 બરાબર 5b માઇનસ a ભાગ્યા b, આવું મળશે તમને. અહીંયા લસા લઈ લીધો, છેદ સરખા કરી નાખ્યા આપણે. અહીંયા a ના ભાગાકારમાં b છે તો 5 ના ભાગાકારમાં b લાવવા માટે 5 ને b વડે ગુણી નાખવાના, એટલે 5b માઇનસ a ભાગ્યા b, આવું થઈ ગયું. બસ સિમ્પલ. હવે જવાબ આવી ગયો તમારો. હવે આપણે એવું અહીંયા કહી શકીએ કે અહીં a અને b પૂર્ણાંકો હોવાથી, આ બંને પૂર્ણાંકો હોવાથી 5b માઇનસ a ભાગ્યા b એ સમય મળે, કારણ કે આ બંને પૂર્ણાંકો છે, રૂટમાં નથી, વર્ગમૂળમાં નથી. આ બંને a વર્ગમૂળમાં નથી, b વર્ગમૂળમાં નથી, એટલા માટે કહી શકીએ કે આખે આખું પદ કેવું છે? સમય. જો આ પદ સમય મળે તમને તો √3 પણ સમય જ કહેવાય ને, અને તેથી √3 પણ કેવું છે? સમય થાય. સાહેબ આ તો સમય સાબિત કર્યું, અસમય ક્યાં સાબિત કર્યું તમે? તો જોઈએ અસમય કેવી રીતે સાબિત કરવું. અહીંયા આપણે લખી શકીએ કે પરંતુ √3 એ અસમય છે. અહીંયા કૌંસમાં લખવું હોય તો લખી શકાય, અહીંયા મેં લખ્યું નથી, પણ તમારે અહીંયા લખવું હોય ને તો બાજુમાં લખી કઢાય. શેના મુજબ? પ્રમેય 1.4 મુજબ, કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, એ આપણે સાબિત કરી નાખ્યું ને કે અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય હોય. એટલે અહીંયા આપણે લખ્યું તો ખરા કે a અને b ના પૂર્ણાંકમાં આખું પદ છે ગુણાંકમાં, એટલા માટે √3 સમય થયું. પણ આપણે તો એવું જાણીએ છીએ કે √3 કેવું છે? અસમય છે. √3 જો અસમય છે તો આખું પદ પણ અસમય કહેવાય. તો એટલા માટે આપણે અહીંયા લખાય, આમ વિરોધાભાસ ઉભો થાય છે. અહીંયા સમય કરો છો અને આપણને તો ખબર છે કે √3 અસમય છે. જો √3 અસમય છે તો એના ગુણાંકનું પદ, એના બરાબર વાળું પદ પણ અસમય જ હોય ને, એટલા માટે વિરોધાભાસ ઉભો થાય છે. એટલે અહીંયા લખાય કે માટે 5 માઇનસ √3 એ સમય સંખ્યા છે. એ ધારણા કેવી પડે છે? ખોટી પડે છે. એટલે સાબિત કરી શકાય કે 5 માઇનસ √3 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો કે જ્યારે બે પદો આપેલા હોય ને ત્યારે વર્ગો નથી કરવાના બંને બાજુનો. આ પ્રમાણે કોઈ રૂટ વાળું પદ છે, રૂટ વાળું પદ એને સૂત્રનો કરતા બનાવી દેવાનો, એટલે બહુ સહેલું પડી જશે તમારા માટે. ઓકે, તો આવો જ એક બીજો દાખલો જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. ચલો જોઈએ ઉદાહરણ 11. એમાં શું કીધું છે? 3√3 કીધું છે. એક જ પદ છે પણ એમાં ગુણાકારમાં, રૂટના ગુણાકારમાં 3 આપેલું છે. તો આને અસમય કેવી રીતે સાબિત કરવું? તો બહુ સિમ્પલ છે. આ તો બહુ સિમ્પલ, મજા આવે એવું છે. જુઓ, પહેલા તો આપણે ધારી લઈએ, પહેલા બે સ્ટેપ તો કોમન જ છે કે ધારો કે 3√2 એ સમય છે અને આપણે બે પૂર્ણાંકો લઈ લેવાના કે અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા લેવાના કે 3√3 બરાબર a ભાગ્યા b થાય. તો એ લઈ લીધા આપણે. તો હવે શું કરવાનું છે? તો હવે જુઓ, જોઈએ √2 ને સૂત્રનો કરતા બનાવવાનો છે આપણે. રૂટ વાળું પદ સૂત્રનો કરતા હોવો જોઈએ, એક બાજુ રાખવાનું, બાકી બધું બીજી બાજુ લઈ લેવાનું. આપણે રૂટ વાળું પદ લઈ લીધું. હવે આ 3 અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જતું રહેશે, તો a ભાગ્યા 3b થઈ જાય અહીંયા. તો √2 બરાબર a ભાગ્યા 3b થઈ ગયું. હવે કંઈ લસા વસા જેવું થવાનું નથી, બસ લખી કાઢવાનું કે આ પદ આખું a અને b પૂર્ણાંકો આમાં છે, a અને b પૂર્ણાંકો છે એટલે આખું પદ એ સમય કહેવાય. આ આખું પદ સમય કહેવાય એટલે √2 પણ સમય કહેવાય. પણ આપણે તો જાણીએ છીએ, પરંતુ √2 કેવી છે? અસમય, પ્રમેય 1.4 મુજબ. એટલા માટે આ અહીંયા શું થાય છે? વિરોધાભાસ ઉભો થાય છે. અને વિરોધાભાસ ઉભો થાય છે એટલે કહી શકીએ કે અહીંયા 3√2 આવશે. 3√2 એ સમય સંખ્યા છે. એ ધારણા કેવી પડે છે? ખોટી પડે છે. એટલે સાબિત થાય છે કે 5 માઇનસ √2 નહીં પણ 3√2 એ કેવી છે? અસમય સંખ્યા છે. અહીંયા થોડુંક કરેક્શન કરી લેજો તમારી રીતે. સોરી, થોડુંક કરેક્શન છે એના માટે સોરી છું. ઓકે, પણ આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે સાબિત કરવાનું છે.
ઓકે, એક 2 પદ વાળું એક એક્ઝામ્પલ વધારે લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. સ્વાધ્યાય 1.3 નો બીજો દાખલો જોઈએ. એમાં તમને સાબિત કરવાનું કીધેલું છે કે 3 + √5 એ અસમય છે. હવે 2 પાદોમાં તો આપણે તમને સ્ટેપ નંબર 1 શું યાદ કરો? ધારો કે આ પદ કેવું છે? સમય છે. હવે શું કરવાનું છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંકો એવા લેવાના કે જ્યાં 2 બરાબર a ભાગ્યા b થાય. એ પણ લઈ લીધું આપણે. હવે શું કરવાનું? રૂટ વાળું પદ એક બાજુ રાખીએ, બાકી બધું ઉઠાઈને બાદ લઈ જાઓ. તો રૂટ વાળું પદ શું છે? આપણે 2√5 છે ને તેને એક બાજુ રાખો અને આ 3 પ્લસમાં છે ને અહીંયા આ બાજુ લઈ લઈએ એટલે માઇનસમાં જતું રહેશે તમારું. એટલે શું થશે? જો 2√5 બરાબર a ભાગ્યા b -3. આ 3 ને બરાબરની આપણે જમણી બાજુ લઈ ગયા એટલે -3 થઈ ગયું. હવે અહીંયા લસા લઈ લો, બીજું કાંઈ નહીં. અહીંયા b લસા લઈ લઈએ એટલે શું થશે તમારું પદ? 2√5 બરાબર a -3b ભાગ્યા b. લસા લઈ લીધો. હજી પણ આખું રૂટ વાળું નથી, અહીંયા ગુણાકારમાં 2 છે. હો, તો આ 2 ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં લઈ લો એટલે આવું પદ બનશે કે √5 બરાબર a -3b ભાગ્યા 2b. ખ્યાલ આવી ગયો? બસ એક બાજુ રૂટ વાળું પદ થઈ ગયું, આ બાજુ પૂર્ણાંક વાળું પદ થઈ ગયું. તો અહીંયા લખાય કે અહીં a અને b પૂર્ણાંકો હોવાથી a -3b ભાગ્યા 2b કેવા મળે છે? સમય મળે. એટલા માટે √5 પણ કેવું છે? સમય છે. પણ ચાલુ આપણને તો ખબર છે √5 એ કેવી છે? અસમય સંખ્યા છે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે. તો અહીંયા શું થાય છે? વિરોધાભાસ ઉભો થાય છે અને વિરોધાભાસ ઉભો થાય છે એટલે આપણે કહી શકીએ કે 3 + 2√5 એ સમય સંખ્યા છે. ધારણા કેવી છે? ખોટી છે. આથી સાબિત થાય કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ અસમય સંખ્યાને સાબિતી માટે આ 2 જ વસ્તુ છે. જો સિંગલ એકલું રૂટ વાળું પદ હોય તો વર્ગો લેવાના છે. 2 પદો હોય તો આ રીતે સૂત્રનો કરતા, રૂટ વાળા પદને સૂત્રનો કરતા બનાવી દેવાનો, આ રીતે સાબિત કરી લેવાનું. અને કોઈ ગુણાકારમાં રૂટ વાળું પદ હોય એના ગુણાકારમાં કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એમાં પણ આ રીતે સૂત્રનો કરતા બનાવીને તમે જેમ આપણે ઉદાહરણ 11 જોયું એ રીતે તમે કરી શકો છો. ઓકે, તો હોમવર્કમાં આ જ પ્રકારના દાખલા તમારે ગણવાના છે જે તમને અહીંયા આપું છું આ જ વિડીયોની અંદર, કે જેમાં √7 એ અસમય છે. એ આપણે અગાઉ જોઈએ પ્રમાણે 2√5 + √3 એ અસમય છે. કોઈ પણ એકને તમે સૂત્રનો કરતા બનાવી શકો છો, બંનેને બનાવવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ 5√7 એ અસમય છે. આ 3 તમારે પ્રેક્ટિસ માટે હોમવર્કમાં લખવાનું છે. ઓકે, એટલે આ વિડીયોમાં તમને જે પણ સમજાવેલું છે, જે પણ દાખલા ગણેલા છે ને એ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. અને નોટબુકમાં લખ્યા પછી તમારે જો પણ કોઈ ક્વેરી હોય તો કોઈ પણ જે તમે કોલ દ્વારા કે વોટ્સએપ દ્વારા તમે ક્વેરી સોલ્વ કરી શકો છો. અને આ 3 દાખલા તમારે પ્રેક્ટિસ માટે લખવાના છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે આપણે મળીએ. આ વિડીયો માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.